યાર તો જમીન જોવા આવવાના છે. લાવ વિક્રમ ને ફોન કરીને લાવ. હેલો, તો એ ઘરે આવજે. 2 જણા જમીન જોવા આવવાના છે. કરી દે. બોલો શું કોણ હતી? આ તો 2 જણા જમીન જોવા આવવાના કોન્ટેક્ટ કર. તો આપણે ખેતરે જવાનું છે. જોવા આવવાના એમ? હા, તો હેડો તો આપણે નક્કી કરો. તો આપણે હવે ફોન કરો હેડો તાર સોદા વાળા. આ જમીન લેવા આવી. હા એને ફોન લઈને ફોન આવો. કરું. હેલો, હા આવી ગયો ક્ષેત્ર. હા, આવો આવો. આવો. મજામાં? મજામાં. તો આપણે પલટ જો ભાઈ. આ તમારો પ્લોટ છે એમ? હા, કેટલી કિંમત કરી? કિંમત તો 1.5 લાખ. 1.5 લાખ હા, જોવો પડશે વગેરે. જોઈ લો. કોરી મોરી. તો હેડો તાર હાલમાં 50,000 લઈને આવ્યો છું. હા, 50,000 આપું હા, અને લાખ રૂપિયા પછી લઈ જજો. હા, તો તાર તમારા 50,000. હા. બરાબર. આ કોણ હાલ્યા? આ જમીન ખરીદવા આવ્યા છે. કેને પૂછીને આયા? અમે બોલાયા છે. મારો ભાગ હે આમાં. પણ અમે વેચી પડી. અલ્લા કેન પૂછી વેચી હે? મારો ભાગ હે આમાં. દાદાને લોન બાકી છે. કેને લોન બાકી હે? દાદાની. અલ્લા તા દાદા વચ્ચે રહ્યા છે. એ તો જતા રહે તો આપણે ફરવી જ પડશે. બેંકનો મેનેજર આવ્યા છે કાલે. ક્યાં મેનેજર ને બોલાવો? આવે. આ તો હું ફોન કરું. હા, ફોન કરો. હા ફોન કરો. હેલો. હેલો. હા મેનેજર આવો કે કોઈ આપણે જમીનનો સોદો કર્યો તો પૈસા આલવાના છે. હા ભાઈ હું 10 મિનિટમાં આવી જાય યાર તમારે તો. હા બધું. હા શું થયું આપણે તમારો ફોન આવ્યો હતો? આપણે કાલ લોન બાબતે જે વાત છે ને હા. એને આપણે લોન કરવાની છે એટલે એ બાબતે થોડીક વાત કરી છે આપણે એટલે હેડો આપણે આવો વાત આવો. કરો. બરાબર. હા, ચાલો. હા. બોલડું પાત્ર બેહો છે. શું તમને બોલાવો? આપણે સાહેબ છે ને જે લોન બાબતે કાલ વાત કરી હતી ને એ બાબતે થોડીક વાત કરવી છે. એમાં અમારે ભાઈ છે હીરો કે મને પૂછ્યા વગર જમી કે તમે છે મારી તો અમારે એમ કે ઇમરજન્સી હતી તેમાં અમે આવી. તમારે શું ખબર ના દાદા જે હતા ને એને 1.5 લાખ ની લોન લીધી હતી બરોબર. એ લોન તો હવે અમારે ભરવી પડશે ને તમારે. કાલ વાત છે તે ને તમે અમને આવીને કીધું તું કે તમારે લોન બાકી છે તો એ લોન બાબતે અમારે તમને પૈસા હવે વ્યત થઈ ગયો છે એટલે કીધું હાલ જરા બરાબર. એટલે પેલા તમારા 1.5 લાખ હતા ને? 1.5 લાખ રૂપિયા. હા, આપણો આ 1.5 લાખ રૂપિયા છે તમારા બરાબર. આ બધા છે માટલે બેઠા છે કોઈ લોસો છે શું લે લાવ પૂછું વાળી એમ તો. આવો આવો આગેવાન બેહો 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 શું છે આ બધું? બેહો બેહો. આ સાહેબ ચોથી આયા છે? આ બેંક ના મેનેજર છે. શું લેવા આયા છે? આ લોન બાકી હતી કે હા પેલા દાદા હતા ને હા. એ લોન બાકી હતી તે આખી તમારે સિબિલ ના બગાડ્યું હોય ને હા તો તે લોન ભરી દો. એવું છે એમ? હા, એટલે કેટલા લીધી હતી લોન? 1.5 લાખ ની. 1.5 લાખ ની. એટલે ભર્યા કે નહીં ભર્યા છે? હા લે પૈસા આપ્યા છે ને. સાહેબ
તમે એના બદલે થોડા પૈસા ઓછા કરો એમ. આ એક જ પ્લોટ હતો એ વેચીને તમને તમારા ભાઈના 1.5 લાખ રૂપિયા બાકી છે ને બરોબર. દાદાએ લોન લીધી બરોબર બરોબર. અમને પૈસા લેવા આવવાના હતા ભાઈએ મને ફોન કરીને બોલાવ્યો કે અમારે એક જમીન હતી વેચીને અમારે કે પૈસા આલવાના આયા હતા બરોબર અમને આ વિશે કોઈ તમારે વાત કરો તમે કરી નાખો એમ. પણ સાહેબ એવું નહીં સાહેબ, એના 4 ભાઈઓ વચ્ચે એક જ પ્લોટ છે, એમાં એને રહેવા બદલે ઘર નહીં વ્યવસ્થિત, બરોબર સાહેબ. તમે 1.5 લાખની તો એને દાદાએ લીધી બરોબર છે, પણ સાહેબ તમારે આટલા બધા ના લેવડાવ. કાં તો મૂડી લો, કાં તો વ્યાજ છોડી જોઈએ, કાં તો લેવું પડશે સાહેબ. પણ અમને તો પણ વ્યાજ પણ ખાસો બધું એમ કેટલું જોઈએ, કેટલું બાકી છે એનું વ્યાજ? 50,000 રૂપિયા. એવું એમ સાહેબ? એવું હોય તો તમે વ્યાજ રહેવા જો, ખાલી મૂડી લઈ લો સાહેબ. એને ઘરે રહેવા નહીં, ખાવા નહીં, ફોફો હોય છે સાહેબ. તમે આટલા વ્યાજ લઈને જાઓ તો સાહેબ એને રહેશે શું કરે? પણ આવી તો થોડી યાર ચાલે યાર. પણ સાહેબ લોન બાકી છે યાર, આવું તો ના ચાલે યાર. સાહેબ વાત હાચી, પણ એને શું ખબર છે? એને દાદાએ લોન લીધી છે, પણ સાહેબ આટલી તો ના હોય, થોડા ઘણા તો ઓછા કરો એમ સાહેબ. પણ મારે પાસે અહીંયા પછી વ્યાજ ચડતું હોય બેંકમાં યાર, તમને ખબર પડી ને વાત હાચી સાહેબ. છેલ્લે સાહેબ એટલી વાત હાચી સાહેબ, 1.5 લાખ રૂપિયા તો નહીં આલે સાહેબ. 50 લાખ રૂપિયા તમને આલે સાહેબ, 50,000 તો તમારે છોડવા પડે છે. સાહેબ પ્લોટ અડોણો મેલ્યો છે એને, એ છોડાવવા બદલે કોક તો કરવું પડશે જ એમ. સારું તો તમારું મોન રાખું અને હું તમને એવું હોય તો મને 50,000 પાછા આલો તમને. ના, એ સારું કર્યું સાહેબ. તમે 50,000 રૂપિયા આલો મારા હાથું વાત. કેમ કે હમણાં દાદા પણ ઓફ થઈ ગયા છે વાત બરોબર? સાચી અને તમે એમ વાત કરી એવી રીતે પણ મને પણ થોડી દયા આવે તો કશો વાંધો નહીં, હું તમને 50,000 રૂપિયા પાછા આલું બરોબર. સાહેબ વાત સાચી કરી. ગણીને પ્લોટ ના પૈસા ભરજો પરા, હા, વાંધો નહીં. અને જે બાકી છે ને હું એને વાત કરી લઉં છું બરોબર. અને ફરી વાર આવી બીજી વાર આવું કરતા નહીં. તમારી સિબિલ ખરાબ તમારી રીતે થાય તો પછી તમે આવું બધું હેરાન થશો એમ. બીજી વાર લડો ઠેઠ તેવા કમાન મજા થઈ જાય.